જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે ગયા હતા કાલુપુર શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા માટે। તો શું શાકભાજી લઈ આવ્યા છે અને શું ભાવમાં લઈ આવ્યા ને તમને બતાવું છું। અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો મિત્રો। તો સૌથી પહેલાં તો અમે ટમેટા લેવાની શરૂઆત કરી હતી। અને ટમેટા તો બધા શાકમાં જોઈએ જ, અમુક શાકમાં ન નાખીએ, બાકી લગભગ તો બધા શાકમાં નાખતા જોઈએ। આ જો ટમેટા છે 40 રૂપિયાના કિલો, એકદમ મોટા ટમેટા હતા ને એ હતા 50 રૂપિયાના કિલો, એવો ભાવ છે। અને આ લીધા છે પરવળ હતા 60 રૂપિયાના કિલો। આ છે મરચા, લવિંગિયા મરચા છે, બહુ તીખા આવે, આ હતા 60 રૂપિયાના કિલો। આ તો ફ્રૂટ આવી ગયો ગુલાબ, બાબુ પોચા, આ હતા 140 રૂપિયાના કિલો, એકદમ સરસ છે। અને કારેલા અત્યારે બહુ આવ્યા છે, કારેલા હતા 60 રૂપિયાના, અમુક જગ્યાએ 50 રૂપિયાના, એવો ભાવ હતો। આ આવ્યા 60 રૂપિયાના કિલો પડવા કારેલા, ભરેલું શાક એકદમ મસ્ત લાગે। અને ગલકા હતા લગભગ 60 રૂપિયાના કિલો, કાં તો 40 હોય, લગભગ તો 60 રૂપિયા જ હતા। અને આ ગ્રીન એપલ, આ હતા 140 રૂપિયાના કિલો, મસ્ત એવા સરસ છે, ચાખી લીધા, ખાટા મીઠા। અને કોબી આ કોબી હતી 40 રૂપિયાની કિલો, અમુક જગ્યાએ કોબી 30 રૂપિયાની કિલો પણ હતી। અને આ ભુટ્ટા જેવા છે રવૈયા, અમે તો બધાને રીંગણા જ કહીએ, આયા હતા 40 રૂપિયાના કિલો। અને આ છે નાના રવૈયા, આનો તો એકદમ સરસ શાક થાય ભરીને, આ પણ 40 રૂપિયાના કિલો હતા। એટલું મસ્ત શાક બન્યું ભરેલું। ભીંડા તો લગભગ બધી જગ્યાએ 60 રૂપિયાના કિલો જ હતા, અમુક જગ્યાએ 50 રૂપિયાના કિલો હતા। ચાવા છે સરસ મજાના। સરગવો અમુક જગ્યાએ 100 રૂપિયાનો, અમુક જગ્યાએ 120 રૂપિયાનો, અને અમુક જગ્યાએ 80 રૂપિયાનો હતો, લગભગ તો બધી જગ્યાએ આવો જ હતો, પતલો એવો સરગવો। આ આવ્યો 80 રૂપિયાનો કિલો। બટાકા હતા 50 રૂપિયાના 2 કિલો, 100 રૂપિયાના 5 કિલો। અને ડુંગળી મોંઘી થઈ ગઈ છે અમારે તો, જોકે આજે વખતે લેવાની નથી, પણ મેં ભાવ પૂછેલો, ગયા વખતે હતી 100 રૂપિયાની 3 કિલો, અને એની પહેલા અમે લેવા ગયા હતા ને ત્યારે 50 રૂપિયાની 2 કિલો હતી, અત્યારે 100 રૂપિયાની 2 કિલો થઈ ગઈ। ત્યારે એ ભાઈએ કીધેલું જ હતું કે ડુંગળીના ભાવ વધશે, કારણ કે હવે ચોમાસું આવશે એટલે, ને સાચે ભાવ વધી ગયા, 40 રૂપિયાની કિલો થઈ ગઈ, નહીં તો 50 રૂપિયાની 2 કિલો આવતી હતી। અને આ લીધી છે અમેરિકન મકાઈ, આ હતી 50 રૂપિયાની 2 કિલો। જો આજે તો આટલી જ ખરીદી કરી છે, શાકભાજી ને થોડુંક જ ફ્રૂટ લીધું છે, કારણ કે વરસાદ થોડો ઘણો પડી ગયો છે, એટલે પછી બહુ વધારે નહીં લીધું, તો એ વધારે તો લેવાય જ જાય થોડુંક, તો દર વખતે લઈએ ને એનાથી થોડુંક ઓછું છે। ફટાફટ લઈને આવી ગયા, કારણ કે લેટ પણ થઈ ગયું હતું અમારે। તો આવું બધું શાકભાજી લીધું છે। અને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો મિત્રો। અને તમે અમારા કાલુપુરના વિડીયાને અને બધા વિડીયોમાં ખૂબ સપોર્ટ કરો છો, લાઈક કરો છો અને કમેન્ટ પણ કરો છો, તો એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર, જે વિડીયોને જોવે છે, લાઈક કરે છે, શેર કરે છે। અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો। ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં।
તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય, ગુડ નાઇટ.